एंड वेलकम बैक टू अवर चैनल अगेन। बधाने जय स्वामिनारायण, जय श्री कृष्ण, राम राम, जय माताजी, राधे राधे, सीताराम, जय जिनेन्द्र। तो जो શું કહેવાય કે હમણાં 2 દિવસથી આપણે બહાર જમવાનું છે। પરમ દિવસે ડિમ્પલે કર્યું હતું, કાલ હિરલબેને સરસ કર્યું હતું, ડિમ્પલે સરસ પાણીપુરી કરી હતી। પછી હિરલબેને કાલે દેશી અને કીધું તો અમારે એવું નથી જમવું, કામ કરતા કરતા મજા નથી આવતી એવું ખાવાનું। તો હિરલબેને તો કાલ મસ્ત પાલકની ખીચડી ને રોટલા ને એવું કર્યું હતું। ડિમ્પલની પાણીપુરી કેટલી વસ્તુ છોકરીઓ બનાવી હતી પાણીપુરીમાં। અને 2 દિવસથી ભગવાન ની છે મહારાજ ને એક ટાઈમ જમવાનું મળે છે હમણાં, એક ટાઈમ ફ્રૂટ ડિશ ઉપર વહી જાય। થાળ તો ધરીએ પણ તમે કયો એમ દૂધ ને ફ્રૂટ ઉપર વહી જાય એક ટાઈમ। તો મેં તો લાય અત્યારમાં ઘરે સવી સાંજે પાછું આજ ભૂમિને જમવાનું છે। તમે કામ કરો ભાભી, તમે કઈ ઉપાધિ નહીં કરતા। બિચારી છોકરાને સ્કૂલેથી કોકે કમેન્ટ એવી કરી, જો કે એને રિપ્લાય ઘણાએ આપી દીધા છે કે ચેતનાબેન થેન્ક યુ કરીને કામ કરાવી લે એમ। પણ ઘણાએ સરસ શું કહેવાય કે આન્સર આપેલો છે કે અહીંયા થેન્ક યુ કહેવાની લંડનમાં રિવાજ એ છે કે નાના નાના કામમાં આપણે થેન્ક યુ કહેવું પડે। અને મસ્ત એને કે તમે વાવ્યું હોય તો પછી તમારે ખાલી શું કહેવાય લણવાનું જ રહે એમ। તો એવું છે કે ફ્રેન્ડ એન ઘર તો બધા ફેરવતા હશે, આપણે ના નથી પાડતા, પણ મને લાગે આવી હેલ્પ તો બધાને ન મળી રહેતી। શું કેવું એ વાંધો ન એવા લોટી નાખી એવું છે। રોટલો ચોળી દો, લાવો રોટલો વઘાર દો। હિરલબેન રોટલો આપી ગયા છે અત્યારમાં, રોટલાનું શાક સરસ છે। ખાંડનું તો કરે, હવારનું બિચારા દઈ જાય। એવું કાજલે કે ભાભી ભાખરી ખાવા, મારે રસોડું ચાલુ છે હજી, તમારે ફેરવવાનું છે, કામ ભેગું થઈ ગયું છે, તમે કામ કરો, ઉપાધિ ન કરો એવું છે। જય સ્વામિનારાયણ, આવી ગયા છે પાછા જો। બધું ક્લીન થવા માંડ્યું છે ધીમે ધીમે હવે। સામાન જો ઘરેથી ન્યાથી થપ્પા કાઢ્યા, અહીંયા આવી ગયા। હા મેં અડધામાં માર્યું તો અડધામાં બાકી રહ્યું હતું। આખું થોડું ખેવું, પાછળ જ્યાં ખેવું ને આવું મેં મારી દીધું હતું। આમાં આપણે કાલ રહેવાનું છે, કૃષ્ણ કાલ રસોઈ બનાવવાની છે, ઘરે જમ્યા છું એમ। સાફ સફાઈ કરતા કરતા ઇન્જર્ડ થઈ ગયા છે। કામ ખૂટતું નથી ને આ કામ બધું જાય સારું વાગી ગયું આમ તો। અરે કેતું શું કરું બોલો, કામ છે લાગે છે કૃષ્ણ કાલ રસોડું ચાલુ થશે એમ। આ દેખી રાઈટ જાય થશે એવું લાગે છે। 8 વાગી ગયા છે, સરસ મજાનો જો દેખાય છે, અમને તો દેખાય છે, ખબર નહીં તમને આમાં લાલીમાં દેખાતી હોય કે નહીં। અને આ બાજુ હજી અમારે કંઈ કામ પૂરું નથી થયું, પણ ઘરે જમવા જવાનું છે, છોકરાઓને મળતા આવીએ ને આવીએ પાછા। કાલે આપણે શું કહેવાય, આપણે કુંભ મુકાય એટલી તો આપણે વ્યવસ્થા કરવી પડશે। જે આપણા ઇન્વિટેશન આપ્યું હતું ઘણાને, પણ જોડે જોડે આપણે લંડન ટીકુબેનને ત્યાં શું છે તપેલી ને માળા પેરામણી એવું છે, આપણે બાવાશ્રી પધારે છે તો ત્યાં કાર્યક્રમ છે, તો બધા ત્યાં બાવાશ્રી પધારે એ પ્રોગ્રામમાં જવાના છે। તો અહીંયા આપણે 4-5 ફેમિલી હશું, તો
કુંભગળો કાલે મૂકી દેવાનો છે ને કાલથી મુહૂર્ત કરવાનું છે રહેવાનું. હવે હોપફુલી શું કહેવાય ધીમે ધીમે બધું કરતા જશું. થાકી ગઈ કૃષ્ણ? નહીં મને તેમ થાય ગોઠવી જ નાખું હોટ બધું. કોકની કમેન્ટ મેં હમણાં જરીક વાંચી કે તાર ભાભી બહુ આળસોડી, પણ મારી કરતા મારા ભાભી કામ વધારે કરે છે. હું બેહી જાઉં ઘણી વાર તેમ કે હાલો ઉતાવળ રાખો એને ઘર સાફ કરવું એટલું ગમે ને, એટલે આઈ થિંક જેને કીધું હોય કે એને લાગ્યું હશે પણ અમને નથી લાગતું. અને આળસોડી હોય તે નાની છે મારથી, એટલે ક્યારેક ક્યારેક એને શું કે લાડ કે આળા કરવી પડે. કા કૃષ્ણ? 17 આજે તો ક્યાંથી ક્યાં કામ કરતા કરતા નીકળીએ એ નથી ખબર પડતી. કામ કરતા કરતા ઘરે આવવા નીકળ્યા તો રસ્તામાં આઈબ્રો કરાવી નાખ્યો. હવે આવી ગયા છે ટેસ્કોમાં થોડુંક શું કહેવાય કે આપણે ફ્લાવર ને ફ્રૂટ ને એવું લેવા માટે. અને જમવાનું આજે શું આપણે તુષારભાઈ ત્યાં છે. ઝડપ કરો આશીષ, જમીન પાછું જવાનું છે ઘરે. જય સ્વામિનારાયણ બધાને. તો અત્યારે રાતના જો વાગી ગયા છે 3:30 અને આપણે આજે સવારે કુંભગળો મૂકવાનો છે. તો કુંભગળાની તૈયારી થઈ ગઈ છે. 3:30 કૃષ્ણા ભાભી, હું અને મારી સાથે છે આશીષ. જય સ્વામિનારાયણ. તો હવે આટલી તૈયારી થઈ છે. આજે કુંભગળો મુકાય એટલું તો ઘર કરી નાખ્યું છે. કાલે ફૂલ તમને બતાવીએ કે હવે કઈ રીતે એન્જોય કરીએ છીએ. સરસ થઈ ગયું નહીં? લાગે છે હવે પ્રસંગ હોય એવું. તો ચલો જોતા રહેજો અને મળીએ હવે કાલે. તો આખો દિવસ શું કહેવાય કે એટલું કામ કર્યું ને અત્યારે સરસ ડેકોરેશન કરીને અમે લોકો હવે ઘર તરફ નીકળી ગયા છીએ. આમ તો હવે 1-2 કલાક રહ્યા છે પણ હું કૃષ્ણા તો તું હોઈ જા. કૃષ્ણા કે ના ના હજી ઘરે જઈને થોડું કામ છે. કેમ કે આપણે કુંભગળામાં જે કુંભને પહેરાવાનો હાર ને હોય, જે આશોપાલવનું તોરણ લકી એટલા ને કે આશોપાલવના પાન અમને અહીંયા નથી મળતા, પણ અત્યારે જ ઇન્ડિયાથી આપણા 1-2 ફ્રેન્ડ ને આવતા હતા તો 3 જગ્યાએથી 3 જણાને કીધું ને, બ્રિજેશભાઈ અને નિકુંજના પપ્પાની અને તુષારભાઈ પપ્પાની, તુષારભાઈ સાસુ નહીં, 3 જણા અને બધાનો હરખ કેટલો છે કે બધા આપણા માટે આશોપાલવના પાન લઈ આવ્યા. તો આશોપાલવના પાનનું તોરણ પણ આપણે બનાવવાનું છે અને આપણે કુંભને પહેરાવાનો હાર બનાવવાનો છે. અને મને લાગે ત્યાં શું કહેવાય આપણે પૂજા કરવાનો ટાઈમ થઈ જાય. 3:40 તો થઈ ગઈ છે ઓલરેડી. જોઈએ હવે રખ એટલો છે એટલે અત્યારે તો હું કઈ આવતી ને થાક લાગ્યો પણ ઊંઘ નથી આવતી હજી. ભગવાન શું કહેવાય આરામથી આપણું કામ પૂરું કરી દે. હજી તો ઘરમાંય બહુ બધું કામ બાકી છે. જ્યાં સુધી આ કોન્ટ્રાક્ટર ભાઈને લોકો જાશે નહીં ને ત્યાં સુધી મને લાગે આપણું કામ પૂરું નહીં થાય. શું લાગે? થોડું બગડે ને એટલે વારો સાફ સફાઈ ક્લીનિંગ રહી આપણે. એવું છે. તો ચલો હવે અહીંયા બ્લોગનો એન્ડ કરી દઈએ. આજે આપણે એક વ્યુઅર આપણને મળવા આવ્યા હતા, ઐશ્વર્યાબેન. થેન્ક યુ સો મચ. બહુ રાજી થયા ને બિલીવ નહોતું થતું કે હું ચેતનાબેન તમને મળી, પણ હું પણ શું કહેવાય તમારે જેવી જ છું. તો એન્જોય કરો ને અમને પણ ખુશી થઈ કે તમે ટાઈમ કાઢીને અમને મળવા આવ્યા. તો ચલો હવે મળ્યા પછી નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. સી યુ અવર નેક્સ્ટ વ્લોગ. જો વ્લોગ સારા લાગે તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધ્યાન રાખજો તમારું. નિકુંજ પણ અત્યાર સુધી બિચારો હતો એ તો સોફે બેઠો બેઠો ઊંઘવા મળ્યો ને એટલે પરાણે અમે ઘરે મોકલી દીધો કે તું જા, અમે આવીએ છીએ ડેકોરેશન કરીને. હોપફુલી ઘરે પહોંચે ત્યાં સુઈ ગયો. હજી તેમ કહેતો જ નહીં ના આવું છે ને. તો ચલો હવે ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય. હવે કઈ કામ બાકી નહીં પણ હવાર દો ને એમ તો થઈ જાય થારું, થઈ જાય થારું. બધાની જ ટેન્શન હતું આશીષ. કાંઈ નહીં તો બધાને એમ તો બેહાડવાની જગ્યા થાય તોય બહુ થઈ ગયું એમ. પણ ના ના ભગવાનની દયાથી આપણે એટલું તો કરી દીધું. રૂમ હજી યાર હોલ ને કિચન થઈ ગયું. રૂમમાં બધા એમાં થોડું થોડું પડ્યું છે આમ તેમ, પણ થઈ જશે થોડા દિવસમાં. ચલો મળીએ પછી. કલર ને એવું બાકી આમ તો સેટઅપ થઈ, સેટઅપ નહીં પણ આમ જમાય એટલું થઈ ગયું એમ. ચલો હવે બાય કહી દો. બાય.